क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે શહેરોની સોસાયટીઓ વિશે વાત કરીશું. ફૂલ સ્ટોપમાં સામાન્ય રીતે અમે દેશ અને દુનિયાના રાજકારણમાં બનતી ઘટનાઓનું ડિકોડિંગ કરીએ છીએ. જોકે આજે અમે ગુજરાતના શહેરોની સોસાયટીઓની વાત કરીશું. આ વાત સીધી તમને સ્પર્શી શકે છે. ક્યારેક સોસાયટીના ગેરવહીવટથી લોકોને અસર થતી રહેતી હોય છે. એટલે જ સમજવું જરૂરી છે કે નિયમો શું છે, કાયદો શું કહે છે, કેવી રીતે સોસાયટીનો વહીવટ થવો જોઈએ. અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું. રહેણાંક સોસાયટીમાં લોકો ભેગા થાય એટલે સામાન્ય રીતે તેઓ રાજનીતિની ચર્ચા કરતા હોય છે. દેશ અને દુનિયાનો વહીવટ કેવી રીતે કરવો જોઈએ એનું જ્ઞાન પીરસવામાં આવતું હોય છે. જોકે ક્યારેક સોસાયટીના વહીવટમાં જ ગડબડ જોવા મળતી હોય છે, જેના પર ઓછું ધ્યાન જાય છે. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા જ કૌભાંડ કરવામાં આવતું હોય છે, જેના લીધે મામલો જિલ્લા રજિસ્ટ્રાર સુધી પહોંચી જતો હોય છે. સૌથી પહેલાં ગુજરાતમાં આવા જ કેટલાક કિસ્સાઓ પર એક નજર કરીએ. આ કિસ્સા જાણવા ખૂબ જરૂરી છે, કેમ કે આપણી સોસાયટીઓની આ વાત છે, એટલે જ તમારા માટે ખૂબ કામની આ વાત છે. અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝે ગરબડના એક કેસમાં સજા આપીને દાખલો બેસાડ્યો હતો. ગાંટોડિયાની શાસ્ત્રીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની આ વાત છે. વહીવટીતંત્રએ આ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને 1 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈડ કરી દીધા. આ સોસાયટીના સભ્યોએ ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ શાહની વિરુદ્ધ અરજી કરી હતી, જેના પગલે જિલ્લા રજિસ્ટ્રારે આ બંનેને ડિસ્ક્વોલિફાઈડ કરવાનો આદેશ આપ્યો. સોસાયટીના સભ્યોએ તેમની અરજીમાં આરોપ મૂક્યો હતો કે નરસિંહ પટેલ અને પ્રકાશ શાહ તેમની સત્તાનો દુરુપયોગ કરે છે. તેઓ નિયમ મુજબ સોસાયટીની સ્પેશિયલ જનરલ મિટિંગ બોલાવતા નથી. આ સ્પેશિયલ જનરલ મિટિંગમાં સોસાયટીના તમામ મેમ્બર્સ હાજર રહેવા જોઈએ. આ સોસાયટીના સભ્યોએ એવો પણ આરોપ મૂક્યો હતો કે આ ચેરમેન અને સેક્રેટરી કાર્યકારી કમિટીની મિટિંગ બોલાવીને ઠરાવો પસાર કરતા રહેતા હતા. આ મિટિંગમાં માત્ર ને માત્ર તેમની નજીકના લોકોને જ બોલાવવામાં આવતા. નિયમ મુજબ તો જનરલ મિટિંગ બોલાવવી પડે, જેમાં સોસાયટીના તમામ લોકો હાજર રહેવા જોઈએ. ચેરમેન અને સેક્રેટરી આ નિયમ મુજબ નહોતા ચાલતા, એટલે અધિકારીઓએ તેમને પાઠ ભણાવ્યો. હવે આ બંનેને કમિટીના સભ્યો તરીકે ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેઓ 1 વર્ષ સુધી સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બની શકે. સોસાયટીની કમિટીમાં તેમની કોઈ પણ રીતે અને કોઈ પણ પદ પર નિમણૂક પણ નહીં કરવામાં આવે. આ આદેશ આપતા પહેલાં જિલ્લા રજિસ્ટ્રારે પૂરતી તપાસ કરી હતી. જેમ કે સરકારી માન્યતા ધરાવતા ઓડિટર એસબી હડિયાલ દ્વારા સોસાયટીનું સ્પોટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેના રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 અને 23 માટે જનરલ બોડી મિટિંગ નહોતી બોલાવવામાં આવી. ગુજરાત સરકારે ઘડેલા કાયદા તેમજ આ સોસાયટીના કાયદાનો એનાથી સીધો ભંગ થયો છે. વળી આ ચેરમેન અને સેક્રેટરીએ આ મિટિંગ ન યોજવાનું ગળી ઉતરી શકે એવું કોઈ કારણ નહોતું આપ્યું. જિલ્લા રજિસ્ટ્રારે બીજા એક કેસમાં પણ એક્શન લીધી હતી. હવે એના વિશે વાત કરીએ. બોપલમાં આવેલા ખોડિયાર ઓપન એપાર્ટમેન્ટ્સની આ વાત છે. આ સોસાયટીના કસ્ટોડિયન તરીકે બીજી પટેલની નિમણૂક કરવામાં આવી. સોસાયટીના સભ્યોની ફરિયાદોના પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો. સોસાયટીના સભ્યોએ ગેરવહીવટની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે બિલ્ડરે યોગ્ય કમિટી જ નહોતી બનાવી. અત્યારે સોસાયટીનો વહીવટ કરી રહેલા લોકો કાયદેસર રીતે ચૂંટાયા નથી. આવા આરોપો મૂકવામાં આવ્યા બાદ તરત જ એક્શન નહોતી લેવામાં આવી, બલકે આ આરોપોમાં સચ્ચાઈ છે કે નહીં એની ખાતરી કરવામાં આવી. જેના પછી સોસાયટીની અત્યારની કમિટી પાસેથી મેનેજમેન્ટનો ચાર્જ કસ્ટોડિયનને સોંપવામાં આવ્યો. હવે સોસાયટીના તમામ રેકોર્ડ્સ કસ્ટોડિયનની પાસે રહેશે. કસ્ટોડિયને 6 મહિનામાં
સોસાયટીની ચૂંટણી કરાવવાની રહેશે. આ નિર્ણય લેવામાં આવ્યો એના પહેલાં આ સોસાયટીમાં ખૂબ જ બબાલ ચાલતી હતી. સોસાયટીના સભ્યો અને મેનેજમેન્ટની વચ્ચે ઘર્ષણ થતું રહેતું હતું. અનેક વખત તો સોસાયટીમાં પોલીસને પણ બોલાવવી પડતી હતી. આ સોસાયટીના લોકોએ ફરિયાદ કરી હતી કે બિલ્ડરે યોગ્ય કમિટી બનાવી નથી. બીજી તરફ સોસાયટીમાં ન રહેતા હોય એવા લોકોને કમિટીના મેમ્બર્સ બનાવવામાં આવ્યા હતા. જિલ્લા રજિસ્ટ્રારે 2023ના વર્ષના ઓડિટ માટે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ખજાનચી અને બિલ્ડર પાસેથી જવાબ માંગ્યો હતો. જોકે આ લોકોએ કોઈ જવાબ નહોતો આપ્યો. એટલે જ આખરે જિલ્લા રજિસ્ટ્રારે સોસાયટી માટે કસ્ટોડિયનની નિમણૂક કરવાનો સીધો આદેશ આપ્યો. હવે વડોદરાની એક સોસાયટીની વાત કરીશું. અલકાપુરી વિસ્તારમાં આવેલી શ્રીકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની આ વાત છે. આ સોસાયટીના હોદ્દેદારો દ્વારા ખોટો વહીવટ કરવામાં આવતો હોવાનો વારંવાર આરોપ મૂકવામાં આવ્યો હતો. સોસાયટીના હોદ્દેદારો સામે આરોપ હતો કે કેટલાક સભાસદો મિલકતનો કોમર્શિયલ વપરાશ કરતા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. હોદ્દેદારો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આખરે જિલ્લા રજિસ્ટ્રારે સોસાયટીના વહીવટ માટે કસ્ટોડિયનની નિમણૂક કરી હતી. આખા ગુજરાતમાંથી આવા કિસ્સા બહાર આવતા રહે છે. અમદાવાદની એક સોસાયટીમાં તો મામલો છે ક્રિમિનલ કેસ નોંધવા સુધી પહોંચ્યો હતો. 8 મહિના પહેલાંની જ આ વાત છે. વેજલપુરની અસ્માકમ 2 સોસાયટીના ભૂતપૂર્વ સેક્રેટરી સંદીપ રંગડિયાની વિરુદ્ધ વિશ્વાસભંગ, છેતરપિંડી તેમજ દસ્તાવેજો અને હિસાબમાં ગોટાળાના આરોપોને લઈને કેસ કરવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે સોસાયટીના ફંડમાંથી 52.51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. રંગડિયાને સોસાયટીના ઇન્ચાર્જ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. એ સમયે જુદી જુદી બેંકોમાં સોસાયટીના નામે 25 લાખ રૂપિયા, 15.59 લાખ રૂપિયા અને 10.16 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ હતી. સોસાયટીના લોકોએ રંગડિયા પર ભરોસો મૂક્યો હતો. જોકે ગયા વર્ષે ઓક્ટોબરમાં જનરલ બોર્ડ મિટિંગ મળી ત્યારે વર્ષ 2022 અને 23ના સોસાયટીના એકાઉન્ટ્સમાં ગોટાળો જોવા મળ્યો. રંગડિયાએ પોતાના માટે સોસાયટીની એફડી તોડાવી હતી. કુલ મળીને બેંક ખાતામાં 44.25 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. વાત આટલેથી પૂરતી નથી થતી. સોસાયટીના ખાતામાં 7.93 લાખ રૂપિયા બીજા ખર્ચ બતાવવામાં આવ્યા હતા. જોકે આ ખર્ચ થયો હોવાની કોઈ પુરાવા આપવામાં નહોતા આવ્યા. આ ઉપરાંત મેન્ટેનન્સ માટે જે રકમ રોકડમાં એકઠી કરવામાં આવતી હતી તે પણ રંગડિયાએ પોતાના ખાતામાં જમા કરાવી. કુલ મળીને સોસાયટીના એકાઉન્ટમાંથી સંદીપ રંગડિયાએ 84.51 લાખ રૂપિયાની રકમ ઉપાડી. રંગડિયાએ સોસાયટીના બેંક ખાતામાં 32 લાખ રૂપિયા પાછા જમા કરાવ્યા હતા, પરંતુ બાકીના 52.51 લાખ રૂપિયા હજી પાછા આપ્યા નથી. આવા કિસ્સાઓના કારણે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. સોસાયટીના તમામ જાગૃત લોકો વહીવટમાં ભાગ લે એ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને નવી સોસાયટીના સભ્યોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કેમ કે એવા સમયે કેટલાક બિલ્ડર સોસાયટીની કમિટી બનાવવામાં કચાશ રાખતા હોય છે. ઇરાદાપૂર્વક કે પછી અજાણતા ખોટા લોકોની કમિટીમાં નિમણૂક થઈ જાય છે, જેના કારણે ગેરવહીવટ થઈ જાય છે. બિલ્ડર સામાન્ય રીતે નવી સોસાયટીમાં સભ્યો પાસેથી પહેલાંથી જ મેન્ટેનન્સની રકમ ઉઘરાવી લે છે, જેના કારણે સારી એવી રકમ નવી સોસાયટીને મળે છે. જ્યાં મોટી રકમ મળે ત્યાં વહીવટમાં ખૂબ જ કાળજી રાખવી પડે. વહીવટમાં કાળજી રાખવામાં ન આવે તો ગરબડ થઈ શકે છે. સોસાયટીના લોકોને એનો ખ્યાલ આવે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. આખરે જિલ્લા રજિસ્ટ્રાર સોસાયટીનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લે છે. જો કે આ કસ્ટોડિયન જ ખોટો વહીવટ કરે ત્યારે શું કરવું જોઈએ? અમે તમને આવા એક કિસ્સા વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શહેરોમાં સોસાયટીમાં રહેતા સભ્યો પાસેથી મેન્ટેનન્સ લેવામાં આવતું હોય છે. અમે તમને કેટલીક સોસાયટીમાં ગરબડના કિસ્સા કહ્યા, જેનાથી ક્યાંક સ્પષ્ટ થાય છે કે સોસાયટીના વહીવટમાં પ્રામાણિકતાને મેન્ટેન કરવાની ખૂબ જરૂર છે. પ્રામાણિકતા ન રહે તો ગોટાળા થાય. ગોટાળો થાય એટલે કે વાત જિલ્લા રજિસ્ટ્રાર સુધી પહોંચે અને આખરે સોસાયટી માટે કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે. પરંતુ સવાલ એ છે કે કસ્ટોડિયનથી જ પરેશાની થાય તો પછી ફરિયાદ ક્યાં કરવી? ગાંધીનગરના સરગાસણની પારિજાત 636 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના લોકોને આવો જ સવાલ થયો હતો. આ સોસાયટીનો વહીવટ કસ્ટોડિયને સોંપવામાં આવ્યો હતો. સોસાયટીના ફંડમાં પૂરતા રૂપિયા પણ હતા. આમ છતાં કસ્ટોડિયને વીજ બિલ નહોતું ભર્યું, એટલે સોસાયટીના બોરનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું.
જેના કારણે સ્થાનિક લોકોએ પાણી માટે ટેન્કર્સ મંગાવવા પડ્યા. ખૂબ ફરિયાદો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ નહોતો આવ્યો. સોસાયટીના લોકોએ એવો પણ આરોપ મૂક્યો હતો કે સોસાયટીના સભ્યોએ મેન્ટેનન્સના રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ કસ્ટોડિયને આ રૂપિયા અંગત કામમાં ખર્ચી નાખ્યા. આ કિસ્સામાં આઘાતજનક વાત એ છે કે એવા લોકોની ફરિયાદ પર કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે કે જેઓ સોસાયટીના સભાસદ પણ નથી. સોસાયટીમાં લોકો બેસીને નેતાઓ અને અધિકારીઓના કૌભાંડની વાત કરતા હોય છે, જો કે ક્યારેક તેમની જ સોસાયટીમાં તેમની જાણ બહાર ખોટો વહીવટ થઈ જતો હોય છે. એટલા માટે જાગૃત રહેવું જરૂરી છે. તમારે કેટલાક નિયમો પણ જાણવા જરૂરી છે, જેમ કે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 77 હેઠળ સોસાયટીએ નાણાકીય વર્ષ પૂરું થયાના 3 મહિનામાં જનરલ મિટિંગ બોલાવવી પડે, જેમાં ઓડિટરના રિપોર્ટ સાથે આખા વર્ષના હિસાબો રજૂ કરવા પડે. દર વર્ષે આ કવાયત કરવી પડે છે. જો કોઈ કારણસર 30મી જૂન સુધીમાં જનરલ મિટિંગ ન બોલાવી શકાય તો જિલ્લા રજિસ્ટ્રાર જનરલ મિટિંગ બોલાવવા માટેનો સમયગાળો વધુ 3 મહિના માટે એક્સટેન્ડ કરી શકે છે. જો તમારી સોસાયટીમાં આ નિયમનું પાલન ન થાય તો તમે જિલ્લા રજિસ્ટ્રારમાં ફરિયાદ કરી શકો છો. આપણા દેશમાં લોકશાહી છે, એટલે કે દેશની સંસદની જેમ જ સોસાયટીમાં પણ લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન કરવું પડે. જો દેશમાં પીએમ કે મુખ્યમંત્રીની પાસે પૂરતા સભ્યોનો સપોર્ટ ન હોય કે તેમણે કંઈક મોટું કાંડ કર્યું હોય તો તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. એ જ રીતે સોસાયટીમાં પણ ચેરમેન કે સેક્રેટરીની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. હવે માની લો કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો અને એ પસાર થઈ જાય, છતાં બની શકે કે કોઈ એક્શન ન લેવાય. આવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ચેરમેન કે સેક્રેટરી તેમનો હોદ્દો છોડવા માટે તૈયાર જ ન થાય. આવી સ્થિતિમાં તમારે જિલ્લા રજિસ્ટ્રારમાં ફરિયાદ કરવી પડે. જિલ્લા રજિસ્ટ્રાર કસ્ટોડિયનની નિમણૂક કરતા હોય છે. હવે બીજા એક મુદ્દાની વાત કરીશું. ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીમાં ઘર ખરીદનારી વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવતી હોય છે. ટ્રાન્સફર ફીના નામે મળતી રકમનો ઉપયોગ સોસાયટીના વિકાસ માટે કરવામાં આવતો હોય છે. આ ટ્રાન્સફર ફીને લઈને ખૂબ જ વિવાદ અને લડાઈ થાય છે. સોસાયટીના સભ્યો અને ફ્લેટ ખરીદનારા નવા સભ્યોની વચ્ચે લડાઈ થતી હોય છે. અત્યારે તો કોઓપરેટિવ સોસાયટીમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટી અને ફ્લેટના માલિકો પાસેથી 500 રૂપિયાથી લઈને 50,000 સુધીની ટ્રાન્સફર ફી વસૂલવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સોસાયટીઓમાં 50,000 કરતાં પણ વધારે ટ્રાન્સફર ફી વસૂલાતી હોય છે. હવે આ ટ્રાન્સફર ફી માટે પણ ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. હવે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરી પોતાની મરજી મુજબ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે. 33 વર્ષ બાદ રાજ્ય સરકારે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં સુધારો કર્યો છે, જેના કારણે સોસાયટીઓમાં દ્વારા આડેધડ રીતે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે. આ સુધારાને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ આપવામાં આવી છે. હવે મિલકતની કિંમત મુજબ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે. નવા નિયમ મુજબ દરેક પ્રકારની સોસાયટી માટે તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. આ સુધારા બાદ હવે સોસાયટીઓ જુદા જુદા ફંડ અને અલગ અલગ નામે ફાળો નહીં ઉઘરાવી શકે. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરવામાં આવી હતી. હવે પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લઈ શકાશે. હાઉસિંગ સોસાયટીમાં ટ્રાન્સફર ફી નક્કી કરવા માટે કેટલાક માપદંડો રહેશે, જેમાં હાઉસિંગ સોસાયટી જે વિસ્તારમાં આવી છે એની જંત્રી, મકાનની કિંમત, સોસાયટી દ્વારા અપાતી સુવિધાઓના આધારે ટ્રાન્સફર ફી નિર્ધારિત કરવામાં આવશે. ગુજરાતમાં ટ્રાન્સફર ફીને લઈને ખૂબ જ વિવાદ થાય છે. ક્યારેક મામલો કોર્ટ સુધી પણ પહોંચે છે. રહેણાંક સોસાયટીઓની ફરિયાદો અને એના ઉકેલ વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેક. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હવે સોસાયટીને લગતી કેટલીક સામાન્ય સમસ્યાઓ અને એના ઉકેલની વાત કરીશું. એક વાત તમારે સમજવા જેવી છે. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની પાસે એક હદનું શાસન અને અમર્યાદિત અધિકારો ન હોવા જોઈએ. સોસાયટીના સભ્યોની એક ફરિયાદ એ હોય છે કે કોમન પ્લોટનો દુરુપયોગ થાય છે. ક્યાંક કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય છે. કેટલીક સોસાયટીમાં કોમન પ્લોટ્સમાં કાર્સ માટે પાર્કિંગ કરવામાં આવતું હોય છે, જેના કારણે કોમન પ્લોટનો કોમન ઉપયોગ થતો નથી. સોસાયટીના મકાન માલિકોની એક ફરિયાદ એ પણ રહેતી હોય છે કે દસ્તાવેજો થઈ ગયા હોવા છતાં શેર સર્ટિફિકેટ તેમના નામે ટ્રાન્સફર થતા નથી. જો તમે સોસાયટીમાં ચૂકવવા લાયક દરેકે દરેક રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ શેર સર્ટિફિકેટ તમારા નામે ટ્રાન્સફર ન થાય તો એનું કારણ લેખિતમાં માંગવું પડે.
ઘણા કિસ્સામાં ટાઇટલનો વિવાદ હોય છે. પરિવારમાં અંદરો અંદર લડાઈના કારણે પણ વિવાદ થાય છે. જો કે આવો કોઈ વિવાદ ના હોવા છતાં શેર સર્ટિફિકેટ તમારા નામે ટ્રાન્સફર ન થતા હોય તો તમે ચેરમેનને લીગલ નોટિસ આપી શકો છો. ચેરમેન જો લીગલ નોટિસનો જવાબ ન આપે તો તમે કોર્ટમાં જઈ શકો છો. ઘણા કિસ્સામાં ચેરમેનની આડોડાઈના કારણે મકાન માલિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ઘણા કિસ્સામાં બેન્કો મકાનના ખરીદ વેચાણ માટે એનઓસી માગતી હોય છે. હવે કેટલાક ચેરમેન એનઓસી આપવામાં આનાકાની કરતા હોય છે, જેના કારણે મકાન માલિકો મુશ્કેલીમાં મુકાય છે. દરેક સોસાયટી મેન્ટેનન્સ સ્વરૂપે મકાન માલિકો અને ભાડુઆત પાસેથી એક રકમ લે છે. આ રકમના બદલામાં ચેરમેન અને સેક્રેટરીની અમુક જવાબદારી રહેલી છે. જેમ કે સોસાયટીમાં રિપેરિંગ કામ થવું જોઈએ, બધી લાઇટ્સ વ્યવસ્થિત ચાલવી જોઈએ, લિફ્ટ અટકવી ન જોઈએ. હવે જો કોઈ બ્લોક કે મકાનમાં ક્યાંક સમસ્યા હોય તો ચેરમેન અને સેક્રેટરીએ એનો ઉકેલ લાવવો પડે. એના માટે પોતાના વ્યક્તિગત ગુમાને બાજુ પર રાખવા જોઈએ. એમાં મનમાની ન ચાલે. જો ચેરમેન અને સેક્રેટરી તેની ફરજ ન નિભાવે તો તમારે જિલ્લા રજિસ્ટ્રારમાં ફરિયાદ કરવી જોઈએ. સોસાયટીના મેન્ટેનન્સને લઈને એક કોમન વિવાદ થતો હોય છે. મકાન માલિક અને ભાડુઆત પાસેથી અલગ અલગ મેન્ટેનન્સ લેવામાં આવે છે, જેની પાછળ મૂળ દલીલ અને વિચાર એવો છે કે મકાન માલિક એક્સ્ટ્રા આવક ઊભી કરવા માટે મકાનનો ઉપયોગ કરે છે, જેના વળતર માટે ભાડુઆત પાસેથી વધારે મેન્ટેનન્સ લેવામાં આવે છે. જોકે એના માટે જરૂરી છે કે સોસાયટીમાં ઠરાવ પસાર કરવામાં આવે. સોસાયટીની જનરલ મિટિંગમાં ઠરાવ પસાર કર્યા વિના ચેરમેન પોતાની મરજી મુજબ ભાડુઆત પાસેથી વધારે મેન્ટેનન્સ ન લઈ શકે. અમે સોસાયટીના સભ્યોના હિતની વાત કરી. હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની એક કોમન ફરિયાદની પણ વાત કરવી પડે. કેટલાક મેમ્બર્સ અળવિતરા હોય છે, તેઓ મેન્ટેનન્સ જ આપતા નથી. સોસાયટીના ચેરમેન આવા સભ્યોને લીગલ નોટિસ આપી શકે છે, રજિસ્ટ્રારમાં ફરિયાદ પણ કરે છે. જો કે આ એક લાંબી પ્રોસેસ છે. આપણે ત્યાં બધાને શોર્ટકટ પસંદ છે, એટલા માટે જ આ મામલે પણ શોર્ટકટ અપનાવવામાં આવે છે. મેન્ટેનન્સ ન ભરનાર લોકોને પાઠ ભણાવવામાં આવે છે. જેમ કે સોસાયટીના કમિટીના સભ્યો પસંદ કરવા માટેની ચૂંટણીમાં તેમની પાસેથી મત કરવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તો નવરાત્રિમાં તેમને ગરબા રમવાની પણ છૂટ આપવામાં આવતી નથી. ક્યાંક કોમન એરિયામાં પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી, જ્યારે ક્યાંક સફાઈ કર્મચારીઓને આવા સભ્યોના ઘરની આગળ સફાઈ ન કરવા કહેવામાં આવે છે. એટલું જ નહીં, સોસાયટીના નોટિસ બોર્ડ પર આવા સભ્યોના નામ લખવામાં આવે છે, જેથી તેમને ક્ષોભ થાય અને તેઓ મેન્ટેનન્સ ભરવા માટે તૈયાર થાય. જો કે આવા પગલાંથી તણાવ વધવાની શક્યતા રહેલી હોય છે, એટલે વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. ગુજરાતમાં લગભગ તમામ સોસાયટીમાં એક નિયમ કોમન છે. આ નિયમ એ છે કે બેચલર્સને એન્ટ્રી આપવામાં આવતી નથી. કેટલાક અનુભવોના આધારે જ આવો નિર્ણય લેવામાં આવે છે. જો કે કાયદા મુજબ કોઈ પણ બેચલરને મકાન ખરીદતા કે ભાડે આપતા રોકી ન શકાય. હવે બીજી એક સમસ્યા પણ જોવા મળી છે કે અમુક સમાજના લોકોને જ ઘર આપવામાં આવતું નથી. જુદી જુદી સોસાયટીમાં જુદા જુદા સમાજ માટે આ રીતે નો એન્ટ્રી હોય છે, જે પણ કાયદાની વિરુદ્ધ છે. હવે કાયદાની વાત કરીએ તો એક નિયમનું પણ પાલન ખૂબ જ જરૂરી છે. મકાન માલિકોએ ભાડુઆતો અને તેમના ઘરે કામ કરનાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. સામાન્ય રીતે મકાન માલિકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. કોઈ દુર્ઘટના થાય એ પછી જ તેમની આંખ ખુલે છે. હવે ગુજરાતની અનેક સોસાયટીઓ માટે વધુ એક કામની વાત કરીશું. કોઈ પણ સોસાયટી જર્જરિત અવસ્થામાં હોય એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એક બોર્ડ મારી દે કે હવે આ સોસાયટી રહેવા લાયક નથી. આવી સોસાયટીના લોકો અત્યાર સુધી ડર વિના રહેતા હોય, પરંતુ જેવું બોર્ડ લગાવવામાં આવે કે તરત જ તેમને ડર લાગવા લાગે. 70થી 80% લોકોને લાગવા લાગે છે કે હવે સોસાયટી રહેવા લાયક નથી. આવા કિસ્સામાં સોસાયટીના લોકોએ ડર્યા વિના કોઈ બિન સરકારી સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી તપાસ કરાવવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે સોસાયટીની બિલ્ડિંગ્સ તૂટી પડશે કે પછી રિપેરિંગ કરવાથી એ ટકી જશે. રીડેવલપમેન્ટની વાત છે તો અનેક બિલ્ડર્સ મોટા સપના સજાવે છે. તેઓ લોકોને ખખડધજ સોસાયટીની જગ્યાએ ન્યૂયોર્ક જેવી બિલ્ડિંગ્સ ઊભી કરવાના સપના બતાવે છે. તેમની વાતો સાંભળીને જ ખ્યાલ આવી જાય કે એ શક્ય જ નથી. તેમની આવી લાલચમાં આવી જનાર લોકો આખરે ફસાઈ જાય છે. આવા બિલ્ડર કામ તો શરૂ કરે છે, પરંતુ તે પ્રોજેક્ટને પૂરો કરી શકતા નથી, જેના કારણે મકાન માલિકો છતાં ઘરે બેઘર બની જાય છે. વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવા માટે પોતાની તમામ મૂડી લગાવી દે છે. એટલે જ લોકોની સાથે સપનાનો વેપાર ન થાય એ ખૂબ જરૂરી છે. સારા વહીવટનું વચન આપીને કોઈ ચેરમેન બની જાય અને પછી ગોટાળો કરી જાય એ પણ નહીં ચાલે.
સોસાયટી હોય કે રાજ્ય કે દેશ, હવે ક્યાંય પણ કૌભાંડને સ્થાન ન હોવું જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.